હિમાલયના ઊંચા પર્વતો પર અને -40 ડિગ્રી ટેમ્પરેચર પર થતી જંગલી બેરી તરીકે ઓળખાતી સી બકથોર્નનું આજ આપણે જ્યુસ તૈયાર કરીશું. આપણા પીએમ મોદીજીએ પણ આપણે બતાવેલું છે કે તેના ફાયદા અગણિત છે. 100 કરતાં વધારે બીમારીઓને દૂર રાખનાર છે. ખાસ કરીને વિટામિન સીનો તે ભરપૂર સોર્સ છે. આમળા કરતાં 80 ગણું, સંતરા કરતાં 15 ગણું વિટામિન સી છે. અને ખાસ કરીને આપણે જે નટ્સ એન્ડ સીડ્સ ખાઈએ છીએ અને જે તેમાંથી આપણે ફેટી એસિડનો સોર્સ મળે છે, ફેટી એસિડ એટલે કે ઓમેગા 3, 6, 7 અને 9 તે બધા જનો સોર્સ આ એક જ્યુસમાં મળી જશે. અને ખાસ કરીને આ બેરીનું જે તમે જ્યુસ છે તે રેડીમેડ પણ મંગાવી શકો છો, પણ તેમાં શુગર અને પ્રિઝર્વેટિવ હોય જ છે જે નુકસાન કરતા છે. તો આજ હું તમારી સાથે ડ્રાય બેરીનું જ્યુસ તૈયાર કરીશ અને જે મેં બહારથી મંગાવેલું છે. આ વિડીયો કોઈ સ્પોન્સર નથી, મેં પરચેસ કર્યું છે અને બેનિફિટ મેળવ્યા બાદ તમારી સાથે વિથ ડિટેલ આ રેસીપી હું શેર કરું છું. તો જરૂરથી અપનાવજો, તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહેશો. તો આ રીતે તે ડ્રાય બેરી પેકિંગમાં મળે છે અને આ બેરી એટલી મોંઘી નથી જેટલું આપણું સ્વાસ્થ્ય અનમોલ છે. તો ખાસ આ 100% નેચરલ હોય તે રીતે જ તમારે મગાવવાની છે અને શ્યોર કરવાનું છે કે તેમાં શુગર અને કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ ના હોય. તો મેં અત્યારે આ 100% શ્યોર ડ્રાય બેરી કહી શકો તે મગાવેલી છે. લગભગ 100 ગ્રામ જેટલી છે, પણ લાંબા સમય સુધી તમે તેને કન્ઝ્યુમ કરી શકો છો. બસ રોજની આપણે માત્ર અડધા ગ્લાસ જેટલું જ્યુસ લેવાનું છે અને તમે ચમકતો ચહેરો, 50ની ઉંમરમાં 25 જેવી સ્કિન તમારી ટાઈટ રહેશે અને તમને ખરતા વાળ, મજબૂતી હાડકાની તો લોખંડ જેવી થઈ જશે અને કેન્સર જેવી, ડાયાબિટીસ જેવી, વધતા વજન જેવી ભયંકર બીમારીઓને પણ દૂર રાખશે. તો ચલો હું તમને પહેલી મેથડ બતાવું છું જ્યુસ તૈયાર કરવાની. તો આપણે પહેલી આ રીતે જ્યુસ તૈયાર કરી શકશું કે કોઈ પણ વાસણમાં 1 ચમચી જેટલી આ બેરી લેવાની છે, મતલબ ડ્રાય બેરી કહી શકો સી બકથોર્નની, અને તેમાં લગભગ અડધાથી 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી અને પછી તેને ઓવરનાઇટ સોક કરવાનું છે. આખી રાત્રિ પલળશે તો એકદમ તે બેરી છે તે ડ્રાય હોવા છતાં એકદમ ફ્રેશ થઈ જશે, સોફ્ટ થઈ જશે અને પછી બીજા દિવસે તમે તેને જ્યુસ તૈયાર કરીને પી શકો છો. આમાં એટલું બધું વિટામિન સી છે ને કે તમારી સ્કિનને તો હાઇડ્રેટ કરશે જ, પણ વાળને પણ ખરતા અટકાવી દેશે, તમારું વધતું વજન તો અટકાવી જ દેશે, લીવર પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, કેન્સર જેવી ભયાનક બીમારી, ડાયાબિટીસને પણ કંટ્રોલમાં કરશે. ખાસ કરીને પેટની તમામ સમસ્યાનું તો સમાધાન કરશે જ કરશે, પણ તે અસ્થમા છે, થાઇરોઇડ છે કે ફેફસાની બીમારીઓને પણ ઠીક કરે છે. જેટલા કહીએ તેટલા ફાયદા ઓછા ગાઈઝ, તમે જરૂર અપનાવજો. માત્ર 15 દિવસમાં તમને એટલું પરફેક્ટ રિઝલ્ટ મળશે કે તમે બિલીવ નહીં કરી શકો. તો બસ બીજા દિવસે આપણે મિક્સરમાં તેને લઈ લેશું, ગ્રાઇન્ડ કરી લેશું એન્ડ ધેન એકવાર ગાળી લેશું, જેથી મોટા ટુકડા હોય તો નીકળી જાય. જો કે તમે ગાળ્યા વગર પણ પી શકો છો, જો પી શકો તો વેલ એન્ડ ગુડ, નહીં તો ગાળીને પણ પી શકો છો. હવે આ જ્યુસ ખાટું છે, તો જો તમે ખાટી વસ્તુ ના ખાઈ શકતા હોય અને તમે ડાયાબિટીસ ના હોય અને તમારે વજન પણ ઘટાડવું ના હોય તો તમે અહીંયા શુદ્ધ મધ અથવા તો તમે અહીંયા ગોળનો ઉપયોગ કરી શકો છો. પણ જો આ જ રીતે પી શકો તો વધારે તમને સારા બેનિફિટ્સ મળશે. હવે હું તમને બીજી મેથડ બતાવું છું આ જ્યુસ તમારે કઈ રીતે તૈયાર કરવું. તો તેમના માટે તમારે આ જે બેરી છે તેને મિક્સરમાં લઈને પાવડર તૈયાર કરી લેવાનો છે અને પછી એર જાર કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. ગાઈઝ, તમે જે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો અને જે નટ્સ એટલે કે મગજતરીના બી છે, પમ્પકિન સીડ્સ છે, સૂર્યમુખીના બીજ છે, આવા અગણિત જે બીજ કહી શકો કે જે તમે તમારા શરીરમાં ફાયદા માટે લેતા હોય ને તે કંઈ લેવાની જરૂર નહીં પડે. બસ આ સી બકથોર્ન જ્યુસ તમે તૈયાર કરીને પીવાનું ચાલુ કરી દો, તમને ડ્રાય ફ્રૂટ અને જે નટ્સ કહી શકો, સીડ્સ કહી શકો, તે બધા જનો એકસાથે લાભ થશે. બસ ખાસ વાત એ યાદ રાખવાની છે કે આ જે તમે પાવડર છે તે ફ્રીજમાં સ્ટોર કરજો, જેથી તે ખરાબ ના થાય, કારણ કે આપણે અહીંયા ગરમીનું ટેમ્પરેચર છે, ત્યાં એ ઠંડા પ્રદેશમાંથી તૈયાર થઈને આવી છે, તો એ ખરાબ ના થાય. હવે જ્યારે પીવાનું છે ત્યારે અડધીથી 1 ચમચી પાવડર અને અડધાથી 1 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણીમાં મિક્સ કરવાનું છે અને એઝ યુઝ્યુઅલ ઈચ્છા હોય તો મધ મિક્સ કરી શકો છો, ગોળ મિક્સ કરી શકો છો, પણ હું તમને રિકમેન્ડેડ કરું છું કે બીજી કોઈ પણ પ્રકારની મીઠાશ કે નમક કે કંઈ પણ મસાલા ઉમેર્યા વગર આ જ રીતે પીજો, તમને ખૂબ ફાયદા થશે.
હવે આપણે ત્રીજી મેથડ જોઈશું અને જે છે સી બકથોર્ન ટી તરીકે તૈયાર થતું આજનું ડ્રિંક, જે તમને હેલ્થ બેનિફિટ્સ વધારે આપશે અને તમને ટેસ્ટ પણ ખૂબ પસંદ આવશે. તો જેમના માટે આપણે એક સોસપેન લેશું, તેમાં 1 ગ્લાસ જેટલું પાણી લેશું અને તેમાં પહેલી હેલ્ધી પ્રોપર્ટીઝ લેશું સિનેમન, એટલે કે તજનો ટુકડો, જે શ્રીલંકન તજ તરીકે ઓળખવામાં આવે છે અને તેના પેટ માટે ફાયદા ખૂબ જ પ્રમાણમાં છે, ખાસ કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં અને વધતા વજનને અટકાવવામાં. હવે બીજી સામગ્રી લેશું જે ડાયજેશન માટે બેસ્ટ છે, પેટની સમસ્યાઓનું સમાધાન માટે, અને તે છે 1 થી 2 ઇંચ જેટલો આદુનો ટુકડો. આ બંને સામગ્રી આપણા પેટ માટે અક્સિર દવા છે અને એટલા જ પ્રમાણમાં ઉમેરેલી છે કે પેટની ગરમી વધે નહીં પણ કંટ્રોલમાં રહે. તો તમે બિલકુલ ટેન્શન ના લેતા કે ગરમી વધી શકે છે, બિલકુલ નહીં વધે. હવે આપણે જે સી બકથોર્ન પાવડર તૈયાર કર્યો ને તે 1 ચમચી જેટલો ઉમેરીશું અને આ બધી જ સામગ્રીને ઉકાળીશું 5 થી 7 મિનિટ માટે. ગાઈઝ, જરૂર અપનાવજો. હું તમને ખાતરી આપું છું, તમારી સ્કિન પર માત્ર 15 જ દિવસમાં એક સાથે 10 ફેશિયલ કરાવોને જે ગ્લો નહીં મળે ને તે ગ્લો તમને મળશે. તમારા ચહેરા પરના ખીલ છે, ડાઘ છે, ઝુરિયા છે, દાજ છે, બધું જ જતું રહેશે અને તમારો ચહેરો ચમકતો તો રહેશે જ, પણ 50-60 ઉંમરમાં પણ 25 વર્ષ જેવી તમારી શક્તિ તમને મળશે. તમને એનર્જી બૂસ્ટ થશે, તમારી સ્કિન એકદમ ટાઈટ થઈને તમારી ઉંમર બિલકુલ તમને ચહેરા પર દેખાવા નહીં દે, વધતું વજન કંટ્રોલમાં કરશે અને ભયાનક કેન્સર જેવી બીમારીઓને દૂર રાખશે અને ડાયાબિટીસને પણ એ કંટ્રોલમાં કરશે, થાઇરોઇડને પણ કંટ્રોલમાં કરશે, કોલેસ્ટ્રોલને તો જડમૂળથી દૂર કરશે. તો અગણિત ફાયદા કરનાર આજનું આ સી બકથોર્ન જ્યુસ તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.